સુરત ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા. કરોડોની કિંમતના હાઇબ્રિડ ગાંજા સાથે 2 આરોપીની ધરપકડ કરી. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી બંને આરોપીને ઝડપી પાડ્યા. આરોપીઓ પાસેથી 6.18 કરોડનો હાઇબ્રિડ ગાંજો જપ્ત કરાયો. સુરતમાં હાઇબ્રિડ ગાંજાની હેરાફેરીમાં વધારો થયો. સુરત એરપોર્ટ નશાના કારોબારીઓ માટે બન્યું એપિસેન્ટર. બપોરે 2 કલાકે સુરત ક્રાઇમ બ્રાન્ચ કરશે પત્રકાર પરિષદ. હાઇબ્રિડ ગાંજાના ઇન્ટરનેશનલ નેટવર્ક કરશે મોટો ખુલાસો. નો ડ્રગ્સ ઇન સુરત સિટી અન્વયે સુરત પોલીસ દ્વારા સતત ડ્રગ્સ માફિયા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે. અલગ અલગ ટોપ ટુ બોટમ અને બોટમ ટુ ટોપ સુધીના એપ્રોચ સુધી દરેક આરોપીઓને પકડી અને ડ્રગ્સ માફિયા વિરુદ્ધ એક મુહિમ છેડવામાં આવી છે. ગઈકાલે આ જ અનુસંધાને મને એક બાતમી મળેલી હતી કે બેંકોક થી સુરત આવતી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ IX263 માં 2 પેસેન્જર છે, મોહમ્મદ ઇકબાલ અહેમદ ખાન અને રાશિયા કપૂર. આ બંને બેંકોક થી સુરત આવે છે અને આમની પાસે હાઇબ્રિડ ગાંજો છે. આ ઇન્ફોર્મેશનના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર, JN ગોસ્વામી અને ડુમ્મસ પોલીસની ટીમ સાથે લઈ તુરંત ત્યાં એરપોર્ટ ઉપર રેડ કરવામાં આવી હતી. જ્યારે ફ્લાઇટ 7:40 આવી બંને પેસેન્જરોને આઈડેન્ટિફાઈ કરી અને એમને અલગ લઈ જવામાં આવ્યા હતા અને એમની પાસેથી 2 ચેકિંગ લગેજની 2 બેગો મળી હતી. આ તપાસમાં CISF, એર ઇન્ટેલિજન્સ યુનિટ, DRI વગેરેને પણ સાથે લેવામાં આવ્યા હતા અને સાથે મળી આમની બંને બેગો ખોલવાની પ્રોસીજર કરવામાં આવી હતી. તો બંને બેગોમાં બીજી 2 બેગ અંદર બીજી મળી હતી, તો ટોટલ 4 બેગ થઈ. આ 4 બેગના દરેક સાઈડના કવર ડબલ બેગ કવર પેક કરીને રાખવામાં આવ્યા હતા. આ કવર હટાવતા દરેક નીચેથી 2 પેકેટ મળ્યા હતા. આમ કુલ 4 બેગમાંથી 16 પેકેટ અમને મળી આવ્યા હતા, જેનું વજન કરતા અંદાજે 17.600 ગ્રામ જેટલું એમનું વજન થયેલું હતું. આમને કાર્બન પેપર, ફોઇલ પેપર વગેરેથી કવર કરવામાં આવ્યા હતા અને કન્સીલ કરીને બેગમાં કેવિટી બનાવીને લાવવામાં આવ્યા હતા. આમ અંદાજે 6.18 કરોડ જેટલો મુદ્દામાલ આ બંને આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવ્યો હતો. આ બંને જે પકડાયેલા આરોપી છે મોહમ્મદ ઇકબાલ અને રાશિયા, એમાં મોહમ્મદ ઇકબાલ છે એ ચેન્નઈ તામિલનાડુનો રહેવાસી છે, રાશિયા છે એ ત્યાંની વેલોર તામિલનાડુના રહેવાસી છે. આ બંને આગળ એક તમીમ ઇબ્રાહિમ અંસારીને આપવાના હતા અને તમીમ એ પણ ચેન્નઈનો રહેવાસી છે, એ સુરત આવ્યો છે. એ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની બીજી ટીમે એને એરપોર્ટ પાસેથી પકડી લીધો અને ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે અને 6.18 કરોડ જેટલોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ લોકોની પૂછપરછ દરમિયાન એક જાણવા મળ્યું હતું કે મોહમ્મદ અલી અને મોહમ્મદ ઇબ્રાહિમ નામના 2 ઇસમો આખું નેક્સસ ચલાવે છે. આ બંને મૂળ તામિલનાડુના છે, હાલ બેંકોક અને મલેશિયા રહે છે. તામિલનાડુમાં એમના વિરુદ્ધ અલગ અલગ ગુનાઓ NDPSના દાખલ થયેલા છે, જેથી એ અહીંથી ઇન્ડિયા છોડી બેંકોક 2 મહિના બેંકોક રહે, 2 મહિના મલેશિયા રહે અને ત્યાંથી આખું નેટવર્ક આ લોકો ચલાવે છે. અલગ અલગ ભારતના અલગ અલગ રાજ્યોમાં, અલગ અલગ શહેરોમાં આ પોતાના કેરિયરો મારફતે માલ મોકલતા હોય છે અને એમાંનો જ એક મેઇન માણસ એમનો તમીમ આજે આપણને મળી આવ્યો છે. તમીમ એમનું નેટવર્ક ઘણું બધું સંભાળે છે. આ માલ લઈ એને આગળ મોહમ્મદ અલી અને ઇબ્રાહિમ જેને કે એમને માલ આપવાનો હતો, એટલે ડિલિવરી લેવા માટે આ લોકો પાસેથી સ્પેશિયલ તમીમ ત્યાંથી ચેન્નઈથી અહીંયા આવ્યો હતો. તમીમનો બીજો એક માણસ પણ લાસ્ટ યર પકડાણો તો 1.5 કિલો સાથે. તમીમ પોતે પણ 15 થી 17 ટ્રીપ મારી આવ્યો છે અને અલગ અલગ રાજ્યોમાં માલ વેચી ચૂકેલો છે. મોહમ્મદ અલી જે છે અત્યારે બેંકોક છે, એ આ બેગ ફિટિંગની જે આખી ગ્રીપ છે એમો છે એ મોહમ્મદ અલીની છે. મોહમ્મદ અલી બેગોમાં ગ્રીપ બનાવી ફિટ કરે છે ત્યાં, અને મોહમ્મદ ઇબ્રાહિમ આખું પરચેસનું ને એ કામ સંભાળે છે ત્યાં. એમ એક આખું નેટવર્કનો પર્દાફાશ થયો છે. 3 આરોપીઓ પકડી પાડ્યા છે અને આગળ બીજા તપાસમાં ઘણી બધી લીડ મળી છે અને આનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રભા, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.